रोम रोम भाइयों બેરે બેરે યાર ગેસ ઉપરથી ચૂલા ઉપર સેટ થયા તો માવઠું થયું યાર લાકડા છોણ બધું યાર ઠંડુ ઠ થઈ ગયું. તારા લાકડા છોણા બે પલળી જા. આ મારા તો હરેંગવાન સિંગો ખાવા માટે હરેંગો રોપે હતા ને હરેંગભાઈ ફોહીને જતા રહ્યા અને જોડે જોડે દિવાલે પડી જાય. દિવાલની હું વાત કરા મારા પતરો જ નહીં રહેવા દીધો ને એ હવા મેં ઉઠ્યો તા તો કોઈ કોને લઈને નાહી જુલે. એ તો હારો તે ઉઠી જ નકર દિવાલ તો દબાઈ જાત અને ઉપર પહોંચી જાત. એવું તારે અઘરું કોમ છે હે તારે હાય ભગવાન. હારું 5,000 રૂપિયા ઓછી ના હોય તો હાલ દે હપ્તે પતરા લાવવા. 5,000 રૂપિયાની વાત ના કરીશ તું. એ પૈસા દબાઈ જા તારે કાઢવા કીધું તો જીસીબી મંગાવી લઈએ. જીસીબીસી નીકળતા છે તો પલ્લી રાત જેવા થઈ જશે લોચા લોચા. હું વાત કરે લે યાર તો કે ગલ્લો તઈ મેકી રાખેલો એટલે મેં ભીતમાં દિવાલમાં ખોદીને ગલ્લો ગાલે તો શું વાત કરે તું. તો બેંકમાં કઈ નહીં તો એ મૂકવાતા પૈસા બેંક વાળા નહીં મૂકવા દેતા હવે નહીં મૂકવા દેતા. વ્યાજ વધારે નહીં હાલતા મારા વ્યાજ ખાઈ જાય એટલે શું કરવાનું. એ લોચાવાળું જ છે ને તો હવે તારે શું કરવાનું પલ્લી જાય છે લોચો વળીને પડ્યા છે મળે થાચું બાકી જ્યાં મર્યા. આ જીવન જ એવું થઈ ગયું છે શોર્ટ ટાઈમ માટે જીવવાનું છે આપણે તો. એ હવે ખબર હોત કે વહેલું માવઠું થવાનું તો યાર બધું ઠેકોને કરી રાખે છે. આપણે તૈયારી જ નથી કરી. પતરા મેં ચૂકો બૂકો મારવાનું બાકી હતું ને એ હળર ભૂં જે કઈ ચોઘડિયા મેં આવ્યો ને બધું લઈને નાહી જ લે. પતરો જ લોકોએ ગાળી દીધો. અરે મારે તો એવા હમણાં હતા તે મારું હારું પાણી ઘરમાં આવતું હતું હે ખાટલા તરફ ફરા ખાટલા ને તરફ પાણી સાથે હા એટલો બધો વરસાદ પડતો હતો એટલે ભાઈ પતરો આમ નમતો હતો હા આગળ ઊંચું હતું નીચું હતું તો સીધું પાણી ખાટલા તરફ ફરે. લોચા વાળું થયું હે. આ અંબાલા કાકા ઘરે ઘરે વરસાદ પડે ખબર નહીં પડતી એમને શું પૂછ્યું છે. એ શું કરવાના યાર પડે તો 24 કલાક વરસાદ 12 માસ વરસાદ કરી દીધો એમને. આવા 2-4 દાડા પછી ત્યારે તમને ઠંડી પડશે ક્યાં ના નવરાત છે તમે બધું કરવા તો અબી જ મેં ધોઈને ગાળી દીધો. આ બાર કરવા પછી 25 તારીખ થી ચાલુ ઠંડી. હું વાત કરે લે તારે નવરાત્રી બગડ છે ઘુમા પર નવરાત્રી ને જાય કશું સારું ના જાય. લાગે 2026 પૂરું થશે કે નહીં થાય. 2026 માં ધરતી નો નાશ છે એવું નક્કી હતું ને નક્કી જ છે નક્કી જ છે એવું યાર હે એવું લાગી રહ્યું છે.